ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 10માં ફંક્શન જે ગ્રામરનો ટૉપિક છે તે શીખવા જઈ રહ્યા છીએ. ધોરણ 9માં પણ તમે ફંક્શનનો ઉપયોગ શીખી ગયા હશો. જુદા જુદા ફંક્શનો કઈ રીતે યુઝ થાય એ તમારે શીખવાના છે. આજે વાતચીતમાં ફંક્શન એ ખૂબ જ જરૂરી છે. એક વાક્ય છે, કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. તમારી વાતચીત છે એ ફંક્શન ઉપર આધારિત છે. તમારા જે વાતચીત કરશો એની અંદર ફંક્શન તો આવશે જ, અને એની અંદર દરેક વાક્યની અંદર એક અલગ પ્રકારનું ધ્યેય હશે, કંઈક સૂચન કરતું હશે. એ કોઈ વસ્તુનું વર્ણન હશે, કોઈ વ્યક્તિનું વર્ણન હશે, કોઈ સમય બતાવતું હશે. એવા જાતના ઘણા બધા ફંક્શનો છે. એ આપણે ફંક્શન્સ એ ભણવાના છે અને એનો ઉપયોગ ભણવાનો છે. પરીક્ષામાં કઈ રીતે પૂછાય તમારે, તો પરીક્ષામાં ધોરણ 10માં તમારે 3 રીતે પૂછાય છે અને તમે સારામાં સારા માર્ક્સ એમની અંદરથી મેળવી શકો છો. એ કયા છે તો જોઈ લઈએ. ક્વેશ્ચન્સ ઇન એક્ઝામ તમારે વિભાગ સીની અંદર, સેક્શન સીની અંદર 3 રીતે પૂછાય છે. એક છે આઈડેન્ટિફાય ફંક્શન. આઈડેન્ટિફાય એટલે કે વાક્ય આપેલું છે તમારે, એની અંદરથી ફંક્શન તમારે ઓળખવાનું છે કે આ કયું ફંક્શન છે. એના તમારે 3 માર્ક છે. બીજી એક રીતે પૂછાય છે કમ્પ્લીટ સેન્ટેન્સીસ યુઝિંગ ફંક્શન. તમને અડધું વાક્ય આપ્યું છે, એ અડધા વાક્યને તમારી જાતે પૂર્ણ કરવાનું છે. કૌંસમાં તમને ફંક્શન આપેલું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ થિંગ, બરાબર, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ઘણા બધા જે ફંક્શન છે એ ફંક્શન પ્રમાણે તમારે વાક્ય પૂરું કરવાનું છે, જેથી એનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય. ત્રીજી વાત છે કમ્પ્લીટ ડાયલોગ્સ યુઝિંગ ફંક્શન. એમાં પણ તમને એક વાતચીત આપેલી હશે, ડાયલોગ્સ આપ્યા હશે, અને એની વચ્ચે વચ્ચે અધૂરા ડાયલોગ્સ આપ્યા હશે. જે અધૂરા ડાયલોગ છે એના કૌંસની અંદર તમારે જે ફંક્શન આપ્યું હોય એ પ્રમાણે એ ડાયલોગ પૂર્ણ કરવાનો. તો આ 3 પ્રકારે તમારે 3 અને 3 સેક્શન સીની અંદર આ ફંક્શનનો પ્રશ્ન પૂછાય છે. તો એ પ્રમાણે તમારે ફંક્શન પૂર્ણ કરવાના છે. તમે બહુ જ ઇઝીલી સારી રીતે આ 9 માર્ક્સ કવર કરી શકો છો જો તમે આ અત્યારે હું જે ફંક્શન શીખવાડું એમાં પૂરેપૂરું ધ્યાન આપો તો. ચાલો, તો પહેલું ફંક્શન સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે કે વ્યક્તિ. અહીંયા જે વાક્ય આપ્યું છે એની અંદર તમારે વ્યક્તિનું વર્ણન હોવું જોઈએ. કઈ રીતે, તો એની અંદર તમારે રિલેટિવ પ્રોનાઉન્સ, 3 રિલેટિવ પ્રોનાઉન્સ છે એનો ઉપયોગ કરવાનો છે. એક છે હુ, જેનો મતલબ થાય છે કે, વ્યક્તિની વાત છે. બીજું છે હુમ, કે જેને. અને ત્રીજું છે હુઝ, કે જેનું, જે માલિકી દર્શાવવાની છે. અહીંયા તમને જે રૂપો આવડતા હોય તો તમને આ બહુ જ સરળતાથી આવડશે. તો અહીંયા એક્ઝામ્પલ્સ પણ આપણે લખ્યા છે. મયુર ઇઝ ધ બોય. મયુર એ એક છોકરો છે. હુ ગોટ ફર્સ્ટ ક્લાસ, કે જેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અથવા પ્રથમ નંબર મેળવ્યો છે. તમારે પરીક્ષામાં કેટલું પૂછાશે, તો તમને ફક્ત આટલું જ વાક્ય આપેલું હશે, મયુર ઇઝ, બરાબર. હવે આગળનું વાક્ય તમે પૂરું કરી શકો તમારી રીતે. મયુર ઇઝ ધ બોય હુ ગોટ ફર્સ્ટ ક્લાસ. મયુર ઇઝ ધ બોય હુ વોન ધ રેસ. હા, એઝ યુ લાઈક. આમાં દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે. આમાં કોઈ ફિક્સ આન્સર હોતો નથી, સિવાય કે તમને ઓપ્શન આપ્યા હોય તો જ. બીજું સેન્ટેન્સ જોઈએ. સુનીતા ઇઝ ધ ગર્લ. તમને આટલું વાક્ય આપીને મૂકી દીધું છે, સુનીતા ઇઝ ધ ગર્લ. આટલું વાક્ય આપીને તમને ડેશ ડેશ આપ્યું છે. એટલે તમે કઈ રીતે વાક્ય પૂરું કરશો, તો સુનીતા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ, કે જે રેસની અંદર સૌથી ઝડપથી દોડી રહી
છે. હવે આમાં તમે બીજું વાક્ય પણ બનાવી શકો કે સુનિતા ઇઝ ધ ગર્લ હુ ઇઝ ફેમસ એસ્ટ્રોનટ, કે જે અવકાશયાત્રી, પ્રખ્યાત અવકાશયાત્રી પણ છે. તમે કોઈ પણ અલગ અલગ વાક્ય બનાવી શકો. ધ પર્સન, થર્ડ એક્ઝામ્પલ, ધ પર્સન હુ ઇઝ વિયરિંગ અ બ્લુ શર્ટ. આ બે વાક્યો અને ત્રીજા વાક્યની અંદર થોડોક ડિફરન્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધ પર્સનની બાજુમાં આપણે એક કોમા કરેલું છે. તો પર્સનની બાજુમાં જ્યારે કોમા હોય ત્યારે જે રિલેટિવ પ્રોનાઉન હોય એનો આપણે તરત જ ઉપયોગ કરીશું. તો ધ પર્સન હુ ઇઝ વિયરિંગ અ બ્લુ શર્ટ, કે જેણે બ્લુ શર્ટ પહેરેલો છે તે, એ કોણ છે? તો ઇઝ માય ટીચર, તે મારા શિક્ષક છે. તો અહીંયા ત્રણેય વાક્યોમાં તમે જોયું કે આપણે કોઈ પણ વ્યક્તિનું વર્ણન આપેલું છે. પહેલા વાક્યમાં મયુરનું વર્ણન છે, એની કંઈક વિશેષતા બતાવી છે. સુનિતા, બીજા વાક્યમાં સુનિતાનું વર્ણન કરેલું છે, અને ત્રીજા વાક્યમાં કોઈ એક વ્યક્તિની વાત છે કે જે એના શિક્ષક તરીકેની ઓળખ આપે છે. આ ત્રણેય વસ્તુ હું જેટલા એક્ઝામ્પલ આપું એ બધાને તમારે ત્રણ રીતે જોવાના. ચલો, તમને એક વાક્ય આપેલું છે તો તમે એની અંદર કયું ફંક્શન કામ કરે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા વ્યક્તિનું વર્ણન છે તો તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન લખવાનું છે એક રીતે. બીજી રીતે જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તમારે વાક્ય પૂરું કરવાનું હોય તો તમને ડિસ્ક્રાઇબિંગ પર્સન કૌંસમાં લખેલું હશે તો એ પ્રમાણે તમારે એ વાક્યમાં વ્યક્તિના વર્ણનના વાક્યો બનાવવાના. ત્રીજું છે કમ્પ્લીટ ધ ડાયલોગ. કદાચ ડાયલોગની અંદર હોય કે હુ ઇઝ ધેટ પર્સન, તો આપણે એ વાક્યનો જવાબ આપી શકીએ કે ધ પર્સન હુ ઇઝ વિયરિંગ અ બ્લુ શર્ટ ઇઝ માય ટીચર. તો આ આપણું પહેલું ફંક્શન હતું ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો પરીક્ષામાં તમારે જ્યારે પણ આવે આ ત્રણ રીતે પૂછાયેલું તો તમે આનો ઉપયોગ કરજો અને ધ્યાન રાખજો. નાઉ ધ સેકન્ડ ફંક્શન ઇઝ, બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. વોટ ઇઝ મિનિંગ ઓફ ડિસ્ક્રાઇબિંગ થિંગ? થિંગ એટલે કે વસ્તુ. જ્યારે કોઈ વસ્તુની ઓળખ આપવાની હોય, જ્યારે કોઈ વસ્તુનું વર્ણન કરવાનું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન વપરાય છે. એ ઓળખવા માટે પણ વપરાશે, ખાલી જગ્યા પણ વપરાવા માટે વપરાશે, ડાયલોગ માટે પણ વપરાશે. અલગ અલગ રીતે ઉપયોગ કરવાનો છે. એના માટેના બે રિલેટિવ પ્રોનાઉન જે છે તે વિચ અથવા ધેટ. વસ્તુ માટે વિચ અથવા ધેટ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય. તો જોઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ બુક. તમને પરીક્ષામાં કદાચ ધ બુક જ લખેલું હશે અને વાક્ય પૂર્ણ કરવાનું હોય તો તમારે આ રીતે વાક્ય પૂરું કરી શકાય. ધ બુક વિચ યુ આર રીડિંગ. તમે જે પુસ્તક વાંચી રહ્યા છો તે ઇઝ રિટન બાય શેક્સપિયર. તે શેક્સપિયર દ્વારા લખાયેલું છે. તમે એની અંદર બીજું વાક્ય પણ બનાવી શકો કે ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તે ખૂબ જ રસપ્રદ છે. તમારા ઉપર આધાર છે કેવું વાક્ય બનાવવું. ધ સેકન્ડ સેન્ટેન્સ, ધ હાઉસ. ઘરની વાત છે. જો અહીંયા બુક એ વસ્તુ છે, હાઉસ એ વસ્તુ છે, ત્રીજા વાક્યની અંદર ધ મોબાઈલ એ વસ્તુ છે, તો અહીંયા જે વસ્તુ હોય એને આપણે તમારે વર્ણન સ્વરૂપે લખવાની છે. બીજું વાક્ય ધ હાઉસ. જો હાઉસ પછી કોમા કરેલું હોય તો તમારે રિલેટિવ પ્રોનાઉનનો તરત જ ઉપયોગ કરવાનો છે. ધ હાઉસ વિચ યુ બોટ. જે ઘર તમે ખરીદ્યું હતું ઇઝ વેરી બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર છે. ત્રીજું વાક્ય ધ મોબાઈલ. ધ મોબાઈલ વિચ માય ફાધર ગિફ્ટેડ. જે મારા પિતાએ મને ગિફ્ટ આપી છે. અત્યારે તમે જુઓ કે તમારે ઓનલાઈન ક્લાસીસ માટે મોબાઈલ બહુ જ અગત્યનું સાધન બની ગયું છે, એના વિના ચાલે જ નહીં. તો તમારા પિતાએ તમને ગિફ્ટ આપી છે જે મોબાઈલ ઇઝ વેરી યુઝફુલ ફોર ઓનલાઈન ક્લાસીસ. તમારા ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે. તો આજે તમે જોયું કે ડિસ્ક્રાઇબિંગ થિંગ એની અંદર તમે પહેલા વાક્યમાં ધ બુકનું વર્ણન કર્યું, બીજા વાક્યમાં ધ હાઉસનું વર્ણન કર્યું અને ત્રીજા વાક્યની અંદર
ધ મોબાઈલનું વર્ણન જોયું. તો પરીક્ષામાં જ્યારે તમને કોઈ એક વસ્તુ આપેલી હોય, અધૂરું વાક્ય છોડેલું હોય તો વિચ અથવા ધેટથી પૂર્ણ કરી શકો. કદાચ આ વાક્ય આપ્યું હોય અને આની અંદરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય ફંક્શન કે કયું ફંક્શન છે, તો તમે બહુ જ સરળતાથી જોઈ શકો કે આની અંદર વસ્તુ આપેલી છે, એનું વર્ણન આપેલું છે, તો તમારે જવાબમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનો ઓપ્શન સિલેક્ટ કરીને લખવાનો છે. તો આજે આપણે જોયું કે એક પહેલું ઓપ્શન હતું, પહેલું ફંક્શન હતું ડિસ્ક્રાઇબિંગ પર્સન, બીજું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્રીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે કે સ્થળનું વર્ણન. તમારે સ્થળનું વર્ણન જો વાક્યની અંદર હોય તો આઈડેન્ટિફાઈ કરવાનું કે આ શેનું વર્ણન છે, તો સ્થળ છે. સ્થળ માટે બે શબ્દો વાપરી શકાય વર્ણન માટે, વિચ અથવા વેર. આપણે વિચ એટલે કે જે સ્થળ એવું કહી શકીએ, વેર કે જ્યાં, કોઈ જગ્યાએ, આ એવી જગ્યા છે કે જ્યાં, બરાબર છે. તો વિચ અથવા વેર બંને શબ્દોમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકાય. ઘણીવાર અહીંયા ધેટ પણ વપરાય છે. આપણે વાત કરતા હતા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સ્થળનું વર્ણન, જેની અંદર તમે વિચ શબ્દ વાપરી શકો છો, વેર શબ્દ વાપરી શકો છો અને ધેટ શબ્દ પણ વાપરી શકો છો. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ. ધ સોમનાથ ટેમ્પલ. શેની વાત છે? તો સોમનાથ ટેમ્પલની વાત છે. વિચ ઇઝ ફેમસ શિવ ટેમ્પલ, કે જે પ્રખ્યાત શિવ ટેમ્પલ છે, ઇઝ ઇન ગુજરાત. અહીંયા તમે જુઓ છો કે કયા સ્થળની વાત છે, તો સોમનાથ ટેમ્પલની વાત છે. સોમનાથ ટેમ્પલ કે જે ખૂબ જ પ્રખ્યાત શિવ ટેમ્પલ છે, શિવ ભગવાનનું મંદિર છે, તે ક્યાં આવેલું છે? ઇન ગુજરાત. તે ગુજરાતમાં આવેલું છે. તો અહીંયા આપણે સોમનાથના મંદિર, સોમનાથની જે જગ્યા છે ગુજરાતમાં આવેલું છે એવું વર્ણન આપણે જોયું. ધ માર્ક. ઘણીવાર છે કે વિચ, વેર અથવા ધેટ કોઈ શબ્દ ન પણ વપરાય, બરાબર, ડાયરેક્ટ વાક્ય પણ આપણે લખી શકીએ. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. માર્કેટ એવી જગ્યા છે કે જે ફેરિયાઓથી ભરચક હતી. તો એવું વાક્ય પણ આવી શકે કે જેની અંદર આપણે વિચ અથવા ધેટની કે વેરની જરૂર નથી, સ્થળનું વર્ણન આવી ગયું, અંદર માર્કેટનું વર્ણન આવી ગયું, તો અહીંયા એની જરૂર પડતી નથી. થર્ડ સેન્ટેન્સ, વી વિલ વિઝિટ માઉન્ટ આબુ. અમે માઉન્ટ આબુની મુલાકાત લઈશું. માઉન્ટ આબુની મુલાકાત લઈશું. હવે માઉન્ટ આબુ શું છે? તો માઉન્ટ આબુનું વર્ણન કરવું પડશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસની માટે. તો કઈ રીતે કરશો? વી વિલ વિઝિટ માઉન્ટ આબુ વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, કે જે પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તો અહીંયા તમે જોયું કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પહેલા વાક્યની અંદર આપણે સોમનાથ ટેમ્પલની વાત કરી, એનું વર્ણન કર્યું. બીજું વાક્ય છે માર્કેટ, જેની અંદર આપણે વિચ અથવા વેરનો ઉપયોગ કર્યો નથી. ત્રીજું વાક્ય છે માઉન્ટ આબુનું, કે જે માઉન્ટ આબુનું વર્ણન છે કે જે ફેમસ હિલ સ્ટેશન છે. તો અહીંયા આપણે જોયું કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. નેક્સ્ટ ટોપિક છે આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શન. વોટ ઇઝ મિનિંગ ઓફ એક્શન? અહીંયા તમે જે એક્શન શબ્દ છે ત્યાં જોશો તો એક્ટ. એક્ટ એટલે કે કોઈ ક્રિયા, કે જે કોઈ ક્રિયાનું વર્ણન કરતું હોય, તો ત્યાં આગળ તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું છે, અથવા કોઈ ક્રિયાને તમારે પૂર્ણ કરીને લખવાની છે. ડાયલોગમાં આવે તો ડાયલોગમાં પણ તમારી રીતે લખવાનું છે. હવે અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે ત્યારે તમારે ખાસ ખબર રાખવાની છે કે લગભગ રોજિંદી ક્રિયા હશે. બીજું કે એ વાક્ય લગભગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હશે. હવે તમે જાણો છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હશે તો એની અંદર તમારે પેલા શબ્દો તમને યાદ હશે, કીવર્ડ્સ આપણે જે ટેન્સ શીખ્યા એ પ્રમાણે એની અંદર જે કીવર્ડ્સ આવતા હતા, કયા કયા કીવર્ડ્સ આવતા હતા? તો તમે જોઈ શકો છો સમટાઈમ્સ છે, નેવર છે, યુઝ્યુઅલી છે. તો આવા કીવર્ડ્સનો ઉપયોગ તમે કરી શકો. ઓલવેઝ છે, ઓફન છે,
સમટાઈમ્સ, એવર, નેવર ઘણા બધા શબ્દોનો ઉપયોગ તમે એક એક વાક્યમાં એક એકનો ઉપયોગ કરી શકો. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલમાં. સમટાઈમ્સ આઈ લિસન ટુ મ્યુઝિક. બરાબર, બધાની અલગ અલગ હોબી હોય, લિસનિંગ મ્યુઝિક, પેઇન્ટિંગ અ પિક્ચર. તો અહીંયા સમટાઈમ્સ કોઈક વાર હું મ્યુઝિક સાંભળું છું. તમે અહીંયા તમને સમટાઈમ્સ આઈ કરીને વાક્ય પૂર્ણ કરવાનું કહ્યું હોય અને ડિસ્ક્રાઇબિંગ એક્શન લખેલું હોય કૌંસમાં, તો તમે અહીંયા સમટાઈમ્સ આઈ પ્લે ક્રિકેટ લખી શકો, સમટાઈમ્સ આઈ વિઝિટ ટેમ્પલ લખી શકો, સમટાઈમ્સ આઈ પેઇન્ટ અ પિક્ચર, એઝ યુ વિશ. તમારે જે વાક્ય બનાવવું હોય એ તમારી મરજી મુજબનું વાક્ય બનાવી શકો. પણ તમારે એક ખાસ ખબર રાખવાની કે એની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શનનું વર્ણન થયેલું હોવું જોઈએ. બીજું વાક્ય છે કપિલ નેવર એટેન્ડ્સ અવર મીટિંગ્સ. કપિલ અમારી મીટિંગ ક્યારેય ભરતો નથી, હાજરી આપતો નથી. તો આ પણ એની એક ક્રિયા છે જે અહીંયા આપણે નેવર દ્વારા બતાવી છે, પહેલા વાક્યમાં સમટાઈમ્સ દ્વારા બતાવી હતી. થર્ડ સેન્ટેન્સ, સોહમ યુઝ્યુઅલી વેક્સ અપ અર્લી. સોહમ દરરોજ, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, જલ્દીથી વહેલા ઉઠી જાય છે. તો અહીંયા તમે જોયું કે એક્શન અહીંયા આઈ એટલે કે પોતાની એક્શન બતાવી છે, બીજા વાક્યમાં કપિલની એક્શન બતાવી છે, ત્રીજા વાક્યમાં સોહમની એક્શન બતાવી છે. આની અંદર એક એક શબ્દ પણ ઉમેરેલા છે, તે તમે જોઈ શકો છો. સમટાઈમ્સ છે, નેવર છે, યુઝ્યુઅલી છે, આવા અલગ અલગ શબ્દો. ઓફન એટલે વારંવાર શબ્દ, બરાબર. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કોઈક વાર, નેવર એટલે કદી નહીં. તો આવા જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરી અને તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો. ત્યાર પછી આપણું પાંચમું જે ફંક્શન છે તે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે કે કોઈ પ્રક્રિયાનું વર્ણન. તમે યુ કેન ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ બિટવીન ટુ ફંક્શન્સ. બંને ફંક્શન ક્રિયા ઉપર આધારિત છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા માત્ર એક જ એક્શન છે. જ્યારે આવું વાક્ય હોય ત્યારે એની અંદર એક જ એક્શન હશે કે એના માટે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન લખવાનું છે. પણ જ્યારે એક કરતાં વધારે ક્રિયાઓ હોય, કોઈ પ્રક્રિયા હોય, કોઈ પ્રોસેસ હોય, ત્યારે તમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન લખવાનું છે. તમને પરીક્ષામાં પણ જ્યારે ખાલી જગ્યા પૂરવાની હશે, જ્યારે વાક્ય પૂરું કરવાનું હશે, ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હશે, ત્યારે તમને એક એક્શન આપેલી હશે, એક ક્રિયા આપેલી હશે, પણ બીજી ક્રિયા તમારે અંદર ઉમેરવાની રહેશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ તમને આટલું આપેલું છે, ઓપન ધ બોટલ. તમે બોટલ ખોલો, અને લગભગ તમે જોઈ શકો છો કે પ્રોસેસની અંદર પણ આજ્ઞાર્થ વાક્ય જેવું તમને જોવા મળશે. તો ઓપન ધ ડોર એન્ડ, હવે તમારે જોવાનું છે કે બોટલ ખોલીને તમારે શું કરવાનું છે, તો એ ક્રિયા તમારે વિચારીને આગળ લખવાની છે. તો ઓપન ધ ડોર એન્ડ પોર ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ. તો બોટલ ખોલો અને જ્યુસને ગ્લાસમાં કાઢો. તો આ એક પ્રક્રિયા થઈ, એક પ્રોસેસ થઈ. માટે એનું જે ફંક્શન છે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે ઓળખાવાનું છે. બહુ જ સરળ છે. તમે આરામથી સરસ મજાના માર્ક્સ 9 માર્ક્સ મેળવી શકો એવો આ પ્રશ્ન છે. એક એક ફંક્શન બરાબર ધ્યાન રાખજો. સેકન્ડ સેન્ટેન્સ, મેશ પોટેટોઝ. પોટેટોઝ એટલે કે જે બટાકા છે એને મસળો. એન્ડ એડ સોલ્ટ ટુ ઇટ, એની અંદર મીઠું ઉમેરો. તો આ પણ એક બટાકાની માવો બનાવવાની પ્રક્રિયા થઈ, બરાબર છે. ત્રીજું છે ગો એન્ડ ઓપન ધ બોક્સ. જાઓ અને બોક્સ ખોલો. તો તમે જોયું કે ત્રણેયની અંદર તમે કોઈને કોઈ પ્રક્રિયા તમે જુઓ છો. તો આ એક ફંક્શન હતું તે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો એના પછીનું ફંક્શન જે છે તે સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ જે આપણે એટ અથવા ઓન બંનેમાંથી ગમે તે જે ઉપયોગ કરીએ એના દ્વારા આપણે ભણવી શકીએ. પહેલું સેન્ટેન્સ છે એક્ઝામ્પલ, માય પેરેન્ટ્સ એરેન્જડ અ પાર્ટી લાસ્ટ સન્ડે. અહીંયા તમને
અધૂરું વાક્ય આપ્યું હોય માય પેરેન્ટ્સ, પછી તમારે વાક્ય પૂરું કરવાનું હોય તો એરેન્જડ અ પાર્ટી લખી શકો, ગિફ્ટેડ મી અ પેન લખી શકો, પણ એની અંદર તમારે સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય આપવો જરૂરી છે. જેમ કે પહેલા વાક્યમાં આપણે લાસ્ટ સન્ડેનો ઉપયોગ કર્યો છે. બીજું વાક્ય, વી સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે. વી સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે. આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. જુઓ કે અમુક તારીખો ચોક્કસ હોય છે, એમાં તમારી કોઈ આપણી તારીખ ચાલતી નથી, એ ચોક્કસ તારીખ જ આપવી પડે. તો એના માટે રિપબ્લિક ડે ક્યારે ઉજવાય છે? તો 26 જાન્યુઆરી. તો એ તારીખ તમારે ચોક્કસ લખવી પડે. આમાં બીજી કોઈ તારીખ લખશો તો આપણે ચાલશે નહીં. વી સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે ઓન 26 જાન્યુઆરી. તો 26 જાન્યુઆરી છે એ અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ, એ આપણને ચોક્કસ સમય બતાવે છે. થર્ડ સેન્ટેન્સ, ધ સ્કૂલ વિલ રીઓપન ઇન જુલાઈ. શાળાઓ જુલાઈ મહિનામાં ખુલશે. તો અહીંયા જુઓ મહિનામાં તો ઇન જૂન આવશે, જુલાઈ આવશે. અહીંયા કોઈ ચોક્કસ તારીખ છે તો ઓન 26 જાન્યુઆરી. કોઈ આપણને સમય આપ્યો હોય, દાખલા કે આઈ વિલ મીટ યુ, આટલું વાક્ય આપ્યું છે તો સ્પેસિફાઈંગ ટાઈમ લખવાનો છે. તો આઈ વિલ મીટ યુ એટ 6 o'clock ઇન ધ ઇવનિંગ, 6 o'clock ઇન ધ મોર્નિંગ. જે તમારે સમય અને વાર આપ્યા હોય, દિવસ આપ્યા હોય તો એટ વાપરવાનું કે ઇન વાપરવાનું, એ અહીંયા ખાસ પ્રેપોઝિશન કયું વાપરવું એ તમારે ખ્યાલ રાખવાનો છે. એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન. વોટ ઇઝ લોકેશન? તમને કૌંસમાં લખ્યું હોય કે સ્પેસિફાઈંગ લોકેશન, પણ લોકેશન એટલે શું? તો લોકેશન એટલે પણ સ્થળ, કોઈ ચોક્કસ સ્થળનો નિર્દેશ કર્યો હોય. આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જોયું, પણ એમાં પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન હતું. જ્યારે અહીંયા લોકેશન છે, પણ તમારે લોકેશન એટલે કે કોઈ સ્થળ, એનું વર્ણન નથી કરવાનું, પણ ચોક્કસ સ્થળ બતાવવાનું છે. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલમાં આપણે હિયર વાપરી શકાય, ધેર વાપરી શકાય, ઇન વાપરી શકાય, ઓન વાપરી શકાય, જુદા જુદા પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા જુઓ ફર્સ્ટ એક્ઝામ્પલ, વી વિલ પ્લે ફૂટબોલ. આમાં કોઈ ફૂટબોલનું વર્ણન નથી, પણ વી વિલ પ્લે ફૂટબોલ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા એક સ્થળ કોઈ સ્પેસિફાઈ કર્યું છે કે જે ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. વી વિલ પ્લે ફૂટબોલ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અમે શાળાના મેદાન ઉપર ફૂટબોલ રમીશું. સેકન્ડ સેન્ટેન્સ છે ધ સાયન્ટિસ્ટ આર ઇન ધ સ્પેસ સ્ટેશન. અહીંયા સ્પેસ સ્ટેશન છે એ સ્થળ છે, પણ ફક્ત એને સ્પેસિફાઈ કરેલું છે, એનું ડિસ્ક્રિપ્શન આપ્યું નથી. તો વૈજ્ઞાનિકો ક્યાં છે? તો સ્પેસ સ્ટેશનમાં છે. થર્ડ સેન્ટેન્સ, રંગોત્સવ વિલ બી હેલ્ડ ઇન ધ ટાઉન હોલ. રંગોત્સવ ક્યાં યોજવાનો છે? તો ટાઉન હોલમાં. તો અહીંયા તમારે એક સ્થળ સ્પેસિફાઈ કરેલું છે. તો જ્યારે પણ તમારે ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય, આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય, અથવા ડાયલોગની અંદર પૂછાય, તો સ્પેસિફાઈંગ લોકેશન જ્યારે આપ્યું હોય ત્યારે તમારે યુ હેવ ટુ એડ ઓનલી ધ પ્લેસ, એને કોઈ તમારે વર્ણન કરવાનું નથી. એના પછીનું જે ફંક્શન છે તે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય. આ બંને જે ફંક્શન છે એ બંનેમાં તમારે ખાસ ખબર રાખવાની છે. એક છે પોઈન્ટ ઓફ ટાઈમ અને બીજું છે ડ્યુરેશન ઓફ ટાઈમ. હું બંને તમને સાથે સમજાવી દઈશ કે પોઈન્ટ ઓફ ટાઈમ જે છે એ તમારે ચોક્કસ સમયનો નિર્દેશ કરવાનો છે, અને એમાં તમારે યુ હેવ ટુ એડ સીન્સ. એમાં તમારે સીન્સનો ઉપયોગ કરવાનો છે. જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ સમયગાળો બતાવે છે. એ સમયગાળા માટે તમારે ફોર શબ્દ વાપરવાનો છે. આ બંને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પોઈન્ટ ઓફ ટાઈમમાં મિસ્ટર જોશી હેઝ બીન લિવિંગ ઇન ઇન્ડિયા. મિસ્ટર જોશી ભારતમાં અત્યારે રહી રહ્યા છે. ક્યારથી? તો સિન્સ 2010. તો સિન્સ 2010 તમે જોઈ શકો છો કે 2010 એ ચોક્કસ સમય આપ્યો છે, માટે અહીંયા આપણે
સિન્સનો ઉપયોગ કર્યો છે અને એને એ ફંક્શન તરીકે ઓળખાવાનું આવે તો એને પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે તમારે ઓળખાવાનું છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાય પોઈન્ટ ઓફ ટાઈમ. બીજું એક્ઝામ્પલ છે, શુભમ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 o'clock. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 4 o'clock એ ચોક્કસ સમય આપ્યો છે, બરાબર છે. એવું નથી કહ્યું કે 2 કલાકથી, એ આપણે આગળ જોઈશું અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમમાં. સિન્સ એ 4 o'clock, સિન્સ 4 o'clock એટલે કે ચોક્કસ સમય છે, 4 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે, માટે અહીંયા આપણે સિન્સ વાપર્યું છે. પોઈન્ટ ઓફ ટાઈમ કહી શકું. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકાય. પોઈન્ટ ઓફ ટાઈમ એ પ્રશ્ન સ્વરૂપે પણ આવી શકે કે ક્યારથી, એવો એનો અર્થ થશે કે સિન્સ વેન, ક્યારથી. તો સિન્સ વેન હેઝ રીતુ સ્ટડીંગ, રીતુ ક્યારથી અભ્યાસ કરી રહી છે, તો એના માટે પણ તમારે પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું છે. એ જ પ્રકારે બીજું પણ એવું જ છે જે સમયનો નિર્દેશ જ કરે છે, પણ એની જે પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ છે એ અલગ છે. કઈ રીતે? તો ડ્યુરેશન ઓફ ટાઈમ, એના માટે આપણે ફોર વાપરવાનું છે. ડ્યુરેશન, ડ્યુરેશન એટલે શું? સમયગાળો. અહીંયા ચોક્કસ સમય દર્શાવતા હતા, જ્યારે અહીંયા આપણે સમયગાળો દર્શાવવાનો છે. એક્ઝામ્પલમાં જોઈએ, ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. અહીંયા કોઈ ચોક્કસ સમય આપ્યો નથી, એમ કહ્યું છે કે 3 કલાક. તો ઓડિયન્સ છે, પ્રેક્ષકો જે છે તે 3 કલાકથી બેઠા છે. 3 કલાકથી બેઠા છે, એવું નથી કીધું કે 3 વાગ્યાથી બેઠા છે. જો 3 વાગ્યાથી બેઠા હોત એવું કહ્યું હોત તો આપણે અહીંયા સિન્સનો ઉપયોગ કરત, કારણ કે ચોક્કસ સમય થઈ જાય. સેકન્ડ સેન્ટેન્સ, જે પ્રમાણે આપણે અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ વેનનો ઉપયોગ જોયો તો પ્રશ્ન તરીકે, એ જ પ્રમાણે અહીંયા હાઉ લોંગ, હાઉ લોંગ એટલે કે કેટલા સમયથી. આનો પણ અર્થ એવો જ થાય છે, પણ અહીંયા ક્યારથી થાય છે, અહીંયા કેટલા સમયથી. હાઉ લોંગ હેવ યુ બીન પેઇન્ટિંગ ધીસ પિક્ચર. આ ચિત્ર તમે કેટલા સમયથી દોરી રહ્યા છો, તો ચોક્કસ સમયગાળો છે, બરાબર. ચોક્કસ સમય નથી, 4 વાગ્યાથી દોરી રહ્યો છું એવું નથી, પણ 4 કલાકથી દોરી રહ્યો છું, તો એ પ્રમાણે એનો આન્સર થશે. તો ફરીથી, હાઉ લોંગ હેવ યુ બીન પેઇન્ટિંગ ધીસ પિક્ચર. અહીંયા હાઉ લોંગ આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ, અહીંયા સિન્સ વેન આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ. બંને ખાસ ધ્યાન રાખજો. થર્ડ સેન્ટેન્સ છે, રાજેશ હેઝ બીન સ્ટડીંગ ફોર 2 hours. રાજેશ 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છે. તો અહીંયા પણ તમને એક ચોક્કસ સમયગાળો આપ્યો છે. સમયગાળો હોય તો તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ લખવાનું, ચોક્કસ સમય આપ્યો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું. ચાલો, એના પછીનું જે ફંક્શન છે, ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે એની અંદર તમે 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકો. એક છે WH ક્વેશ્ચન, વોટ, વેર, વેન, હાઉ, હાઉ મેની, હાઉ મચ. ગમે તેટલા WH ક્વેશ્ચન હોય એ બધા જ તમારે ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવશે. બીજા કે ઇન્વર્જન ક્વેશ્ચન, જે આપણે એમિઝરના રૂપો છે, વોઝવેરના રૂપો છે, ડુ, ડઝ, ડીડ એના રૂપો છે, હેવ, હેઝના રૂપો છે, એનાથી પણ પૂછી શકાય. તો એનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ડોલ. તો એ એક પ્રશ્ન પૂછ્યો છે, માટે એને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે આઈડેન્ટિફાઈ કરવાનું છે. વાય આર યુ સિટિંગ હિયર. તમે અહીંયા કેમ બેઠા છો? જો એવો મારે પ્રશ્ન પૂછવો હોય તો વાયથી પ્રશ્ન પૂછી શકાય, એ પણ WH ક્વેશ્ચન છે, ઇન્ક્વાયરી એઝ નેચર. થર્ડ સેન્ટેન્સ છે, વેર ડીડ યુ ગો યસ્ટરડે. તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો ઇન્ક્વાયરી એઝ નેચર માટે તમે WH ક્વેશ્ચન અથવા ઇન્વર્જન ક્વેશ્ચન આપ્યા હોય તો તમારે ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે, અથવા તમારે જો વાક્ય પૂર્ણ કરવાનું હોય અને કૌંસમાં આ ફંક્શન લખ્યું હોય તો તમારે પ્રશ્ન પૂછીને એ વાક્ય પૂર્ણ કરવાનું છે. નેક્સ્ટ ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા પ્લેઝેન્ટ્રીઝ. બંને શબ્દો વાપરી શકાય. પરીક્ષામાં તમને એક્સચેન્જિંગ નાઇસિટીઝ લખ્યું હોય અથવા પ્લેઝેન્ટ્રીઝ તો તમારે શુભેચ્છા દર્શક શબ્દો હશે, અથવા જો સોરી કેવું કીધું હોય તો એના માટે હશે, બરાબર છે. કોઈને પરીક્ષા માટે
શુભેચ્છાઓ પાઠવવી હોય એના માટે છે, અહીંયા કોઈ અભિનંદન પાઠવવા માટે, તો અલગ અલગ પ્રકારે અહીંયા એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીનો ઉપયોગ થાય છે. જોઈએ એક્ઝામ્પલ, કોઈએ તમને મદદ કરી છે તો તમારે કૌંસમાં લખ્યું હોય એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, તો તમારે કઈ રીતે વાક્ય પૂરું કરવું પડશે કે થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. તો થેન્ક યુ કહેશો, થેન્ક્સ કહેશો, બરાબર છે, થેન્ક યુ વેરી મચ કહેશો. જુદા જુદા પ્રકારે તમે અહીંયા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝનો ઉપયોગ કરી શકશો. કોઈ તમે મેચ જીતી ગયા છે, આગળના વાક્યમાં આપ્યું હોય કે ઇન્ડિયા વોન ધ મેચ. હવે નેક્સ્ટ જે ડાયલોગમાં આપ્યું હોય બીજું વાક્ય ખાલી જગ્યા હશે, તમારે પૂર્ણ કરવાની છે, તો યુ હેવ ટુ એડ કોંગ્રેચ્યુલેશન્સ. કૌંસમાં લખ્યું હશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસિટીઝ, તો તમારે ત્યાં ઓપ્શનમાં આપેલું હોય કોંગ્રેચ્યુલેશન, ના આપ્યું હોય તો જાતે પણ તમે અભિનંદન પાઠવી શકો. પણ આગળના વાક્યમાં મેચ જીત્યા હોય, કોઈ ગોટ ફર્સ્ટ ક્લાસ, કોઈ ફર્સ્ટ ક્લાસ મેળવ્યું હોય, રિઝલ્ટ સારું આવ્યું હોય, તો તમે અભિનંદન આપી શકો. કોંગ્રેચ્યુલેશન્સ લખવાનું છે, યુ હેવ વોન ધ મેચ. થર્ડ સેન્ટેન્સ છે આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. ચલો, તમારાથી કોઈનું કામ થયું નથી, બરાબર છે. આગળના વાક્યમાં લખેલું છે કે સોરી આઈ હેવન્ટ હેલ્પ યુ, તો અહીંયા તમે આઈ એમ સોરી આઈ હર્ટ યુ બીજો ઓપ્શન એવો મૂકી શકો. કોઈ તમને પહેલી વાર મળે છે, એના સમાચાર પૂછવા છે, તો હેલો હાવ આર યુ ખાલી જગ્યા પહેલી જ આપ્યું હોય ડાયલોગમાં, અને નીચે લખ્યું હોય કે આઈ એમ ફાઇન થેન્ક યુ, તો તમે વિચારી શકો કે એના પહેલાં પ્રશ્ન કયો હશે. તો અહીંયા કૌંસમાં લખ્યું છે કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ છે, તો તમારે નીચેના જવાબ ઉપરથી એ પ્રશ્ન બનાવવાનો, હેલો હાવ આર યુ. ત્યારબાદ વિશ યુ ઓલ ધ બેસ્ટ ક્યારે કહીશું આપણે, તો કોઈ એક્ઝામ છે કે ધ એક્ઝામ વિલ બી ટેકન નેક્સ્ટ સન્ડે, એવું પહેલાં વાક્ય આપ્યું છે. બીજા વાક્યમાં તમારે ડાયલોગની ખાલી જગ્યા ખાલી છે, તો તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ કરી શકાય. તો આ પ્રમાણે આજે આપણે 11 ફંક્શન જોયા. 11 ફંક્શન એ 3 રીતે પૂછાશે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે તમારા 9 માર્ક તમે બહુ જ ઇઝીલી પ્રાપ્ત કરી શકો છો. જો આઈડેન્ટિફાઈ ફંક્શન જે વાક્યમાં આપ્યું હોય તો ઓળખી બતાવો. બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. આ 11 ફંક્શન છે, આવા બીજા ફંક્શન પણ છે, તો એ ફંક્શનનો ઉપયોગ કરીને તમે ખાલી જગ્યા પૂરી શકો. કમ્પ્લીટ ધ ડાયલોગમાં પહેલું બીજું વાક્ય, નીચે ઉપર નીચેનું વાક્ય છે, એના આધારે તમે ડાયલોગ પૂર્ણ કરી શકો, પણ કૌંસમાં આપેલા ફંક્શનને ધ્યાનમાં રાખીને. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.